क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, મહાશિવરાત્રિની આપ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને મહાશિવરાત્રિનો આ પર્વ છે અને આ પર્વની અંદર ભગવાન શિવજીની આરાધના કરવાનો આજે ઉત્તમ દિવસ છે. શિવજીની કથા પણ સાંભળવાથી જીવનના તમામ પાપો નષ્ટ થતા હોવાની પણ માન્યતા છે. અને આજ શિવજીના તત્વ વિશે આજે આપણે જાણવાના છે વિશેષ રજૂઆતની અંદર. ને મારી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રસિદ્ધ શિવકથાકાર પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુજી. તો આપણી સાથે પૂજ્ય શ્રી ગિરિબાપુજી આપણી સાથે જોડા. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. ઓમ નમઃ શિવાય. તો મહાશિવરાત્રિનો આ પર્વ અને મહાશિવરાત્રિના સૌથી પહેલાં વાત તો એ જ કરી કે સનાતન ધર્મની અંદર મહાશિવરાત્રિ ત્રિદેવમાંથી એક ભગવાન શંકર કે જેમનો આ ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ, તેની પાછળનું શું હેતુ છે અને શું ઇતિહાસ આમાં કહી રહ્યા છે? દર્શક મિત્રોને મારા ઓમ નમઃ શિવાય હૃદયથી. મહાશિવરાત્રિ નિમિત્તે જેટલી મને ખબર છે એટલું જરૂર હું આપને કહીશ, અને જે કંઈ કહીશ એ શિવ મહાપડ ગ્રંથના આધાર સ્વરૂપે કરીશ. મહાશિવરાત્રિ ભગવાન મહાદેવજીના લિંગ પ્રાગટ્યનો દિવસ છે. તે દિવસથી ભગવાન મહાદેવજીની શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો. કહેતા મને દુઃખ પણ થાય છે. અનેક જ્યોતિર્લિંગોમાં હું ગયો છું, ત્યાં એ લોકો મહાશિવરાત્રિના દિવસે શિવ અને પાર્વતીના વિવાહ મહોત્સવ ઉજવે છે. મેં ગર્જના કરી કરીને કહ્યું છે કે મહાશિવરાત્રિ એ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ નથી, એ ભગવાન મહાદેવજીના લિંગ પ્રાગટ્યનો દિવસ છે. એ યોગનો દિવસ છે. તે દિવસે યોગ કરવા જોઈએ, જેથી ભગવાન શિવજીને આપણે આદિયોગી પણ કહીએ છીએ. એટલે મહાશિવરાત્રિ એ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપના પ્રાગટ્યનો પહેલો દિવસ. જે દિવસે બ્રહ્માએ અને ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીએ પહેલી વાર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરી. બ્રહ્મા મુરારી સુરાચિત લિંગમ, બ્રહ્માએ અને મુરારીએ બંને નિરાકાર સ્વરૂપ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી. તો કેવી રીતે કરી? જલથી કરી, પુષ્પથી કરી, બિલોપત્રોથી કરી, પંચામૃતથી કરી. નિર્મલ ભાવ, હૃદયમાં કોઈ અન્ય ભાવ નથી, નિર્મલ ભાવ છે. રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા, કામ, ક્રોધથી મુક્ત થઈને ભગવાન શિવનું આરાધન કર્યું. એ ભગવાન મહાદેવની શ્રેષ્ઠ શિવ પૂજા છે. તેથી મહાશિવરાત્રિ એ ભગવાન મહાદેવના લિંગ પ્રાગટ્યનો દિવસ છે અને દેવતાઓનું પર્વ છે. અને જ્યાં ધરતી પર મૃત્યુલોકને મહાશિવરાત્રિ મનાવે છે એ મનુષ્ય પણ દેવતુલ્ય છે. રુદ્ર એવ નઃ સંશય. બિલકુલ. અને આપે જેમ કહ્યું એમ બાપુ કે ઘણા લોકો આપણે અત્યાર સુધી એ જ જોતા આવ્યા છે કે જ્યારે જ્યારે શિવરાત્રિનો પર્વ આવે એટલે ત્યાં આગળ લગ્નની વાત થતી હોય છે એમના શિવજીના અને પાર્વતીજીના. તો શું શિવરાત્રિનો એ એક ગ્રંથોમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે દિવસે લગ્ન થયા હતા શિવજીના? નહીં, ભગવાન મહાદેવજીના લગ્નનો તે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ભગવાન મહાદેવની પૂજાનો મહિમા છે, આરાધનનો મહિમા છે. અને મહાશિવરાત્રિના દિવસે માણસે મૌન રહેવું જોઈએ, નિરાહાર રહેવું જોઈએ, જીતેન્દ્રિય રહેવું જોઈએ. એ મહાશિવરાત્રિનો મહિમા છે. મહાશિવરાત્રિનો પર્વ એટલે દરેક વ્રતોનો રાજા. દરેક વ્રતો આપણે ન કરી શકીએ, પણ જે માણસ મહાશિવરાત્રિનો વ્રત કરે છે તે માણસને દરેક વ્રતો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો પ્રશ્ન એ થાય કે મહાશિવરાત્રિનું વ્રત કરવું કઈ રીતે? તો પ્રાતકાલે બ્રહ્મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરી, પવિત્ર બની, રુદ્રાક્ષને ધારણ કરી, ભસ્મનું ત્રિપુંડ કરી અને ભગવાન મહાદેવનું આરાધન કરવું. જો આસપાસ કોઈ જગ્યાએ શિવાલય હોય તો જરૂર શિવાલયે જઈ અને ભગવાન મહાદેવનું પૂજન વિશેષ પ્રકારે કરવું. પણ તે દિવસે શિવાલયની અંદર ભક્તોની સંખ્યા અધિક હોય છે. તો બહારથી ભગવાન મહાદેવજીના શિખરનું દર્શન કરી શકાય, ધજાનું દર્શન કરી શકાય છે. અને શિવાલય જેને પંચાક્ષર મંત્રનો જાપ કરવાનો પણ ખૂબ મહિમા છે. અને જો થઈ શકે તો 11 બ્રાહ્મણો, 9 બ્રાહ્મણ, 7 બ્રાહ્મણ અથવા 5 બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ અથવા 2 બ્રાહ્મણ, એનાથી ભગવાન મહાદેવના પાર્થેશ્વર મહાદેવનું પૂજન પોતાના ઘરની અંદર કરવું જોઈએ. પ્રાતકાલે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી, મધ્યાહને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી, સંધ્યા સમયે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. એક પાર્થેશ્વરની પૂજાથી લઈ અને 10 કરોડ પાર્થેશ્વર મહાદેવની પૂજાનો મહિમા છે. મહાશિવરાત્રિના દિવસે એકાંતમાં રહેવું જોઈએ, મૌન રહેવું જોઈએ. કોઈ જગ્યાએ બિલો વૃક્ષ હોય તો તેને નીચે બેસી પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ. અને બને એટલું પૂરેપૂરું દિવસ અને રાત્રિ
ભગવાન મહાદેવના સ્મરણમાં જ રહીએ અને ભગવાન શિવજીના ચરણમાં રહીએ એવો દરેક માણસે પ્રયાસ કરવો જોઈએ. મહાશિવરાત્રિ એ દરેક વ્રતોની અંદર એ રાજા છે. મહાશિવરાત્રિ વ્રતની સમાન આ દુનિયાનું કોઈ પણ વ્રત આવી ન શકે. તો મહાશિવરાત્રિ આમ તો શિવરાત્રિ તો દર મહિને આવે છે. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તને રહે કલેશા, ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે. કોઈ પણ મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તેને શિવરાત્રિ કહીએ છીએ, પરંતુ 12 મહિને જે મહા મહિનાની અંદર આવે છે એને આપણે મહાશિવરાત્રિ કહીએ છીએ. જે દિવસે ભગવાન મહાદેવજી બ્રહ્મા અને વિષ્ણુ સામે અગ્નિસ્તંભમાંથી લિંગ સ્વરૂપે પ્રગટ થયા એ મહાશિવરાત્રિ છે. અને જ્યારે ભગવાન મહાદેવજી અગ્નિ સ્વરૂપે પ્રગટ થયા તેને જ્યોતિ પર્વ કહેવામાં આવે છે. એ કારતક માસ પૂર્ણ થયા પછી માક્ષર માસની શરૂઆત થાય છે. કારતક માક્ષર આદ્રા નક્ષત્ર માક્ષર માસનો જે દિવસ છે તેને જ્યોતિ પર્વ કહેવાય છે. અને તે દિવસે ભગવાન મહાદેવને દીપ અર્પણ કરવાનો મહિમા છે, અથવા ઘરની અંદર અથવા શિવાલયની અંદર દીપમાલા પ્રજ્વલિત કરવી જોઈએ. આપણા ઉત્તર ભારતની અંદર, મધ્ય ભારતની અંદર, ગુજરાતની અંદર આ પરંપરા નષ્ટ થઈ, કારણ કે આપણા પ્રાંતે 700 વર્ષ સુધી મોગલ સામ્રાજ્યનો પ્રહાર ઝીલ્યો. દક્ષિણ ભારત એ મોગલ સામ્રાજ્યથી થોડો સુરક્ષિત રહ્યો. તેથી દક્ષિણ ભારતની અંદર હજી પણ જ્યોતિ પર્વ ઉજવાય છે અને એ લોકો પોતાના ઘરની અંદર પણ દીપમાલા પ્રજ્વલિત કરે છે અને શિવાલયમાં પણ દીપમાલા પ્રજ્વલિત કરે છે. અને મહાદેવની કથાના માધ્યમથી, શિવકથાના માધ્યમથી દૂર દૂર સુધી અમે આ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. તેથી આ વર્ષે જે આદ્રા નક્ષત્ર માક્ષર માસ હતું ત્યારે લોકોએ ખૂબ ભગવાન મહાદેવનું આરાધન કર્યું હતું. અને 100 મહાશિવરાત્રિ બરાબર એક આદ્રા નક્ષત્ર માક્ષર માસ છે. તેથી શિવજીની ઘણી એવી વાતો છે કે અનસુની રહી, અનકહી રહી, લોકો સુધી પહોંચાડવામાં નહીં આવી, પ્રચારકોનો પણ અભાવ રહ્યો. પણ અત્યારે ઘણું બધું સારું છે કે ઘણા વક્તાઓ શિવકથા કરે છે, સાચી વાત મહાદેવને જન જન સુધી પહોંચાડે છે. અને દરેક માણસે મહાશિવરાત્રિ નહીં પણ રોજ માટે શિવાલય જવું જોઈએ. જે મનુષ્ય રોજ માટે શિવાલય જાય છે એના જીવનમાં સભી દુઃખોનું, દરેક દુઃખોનું નિવારણ થઈ શકે છે. શિવ આપણા સૌના પિતા છે, જગતના રચયિતા છે. ભગવાન શિવજી સૌનું કલ્યાણ કરનારા દેવ છે. તેથી મહાશિવરાત્રિ માણસે ભૂલવી ન જોઈએ. કોઈ પણ સંપ્રદાયમાં આપ હો, કોઈ પણ વિચારધારામાં આપ સંકળાયેલા હો, ભારત દેશની અંદર 20,000થી વધારે સંપ્રદાયો છે, વિચારધારાઓ છે અને આચાર્યો છે, સૌના મતાંતર છે. પણ બધું જ ભૂલીને, બધું છોડીને જો જીવનું કલ્યાણ કરવું હોય તો શિવના સાનિધ્યમાં જવું જોઈએ. તેથી ભલે તમે રોજ ન જઈ શકો તો સોમવારે જાઓ, સોમવાર ન જઈ શકો મહિનામાં એકવાર, ત્રયોદશીના દિવસે જાઓ, તે દિવસે પણ ન જઈ શકો, પણ મહાશિવરાત્રિ તો ભૂલવી ન જોઈએ. ભગવાન સ્વયં શિવજીએ બ્રહ્મા વિષ્ણુને કહ્યું, કોઈ પણ માણસ રોજ મારું પૂજન અર્ચન દર્શન ન કરી શકે, પણ જો મહાશિવરાત્રિના દિવસે મારું દર્શન પૂજન અર્ચન કરે તો એ માણસને પૂરું વર્ષ મારી પૂજા અર્ચન દર્શનનું હું તેને ફળ આપું છું. તેથી મહાશિવરાત્રિ એ પર્વ નથી, મહાશિવરાત્રિ એ મહાપર્વ છે. ઘરની અંદર પણ દીપમાલા પ્રજ્વલિત કરો મહાશિવરાત્રિના દિવસે, અને શિવાલયમાં પણ દીપમાલા પ્રજ્વલિત કરો મહાશિવરાત્રિના દિવસે. મહાશિવરાત્રિ નિમિત્તે કરેલું પૂજન એ પૂરું વર્ષ ભગવાન શિવજીનું પૂજન કરવાનું પુણ્ય આપનારું મહાશિવરાત્રિનું પર્વ છે. અને બાપુજી, બીજો પ્રશ્ન મને એ પણ થઈ રહ્યો છે કે શિવજી તો નિરાકાર કહેવામાં આવ્યા છે. નિરાકાર શિવજી અને તેમનું એક લિંગ સ્વરૂપ છે અને અનેક એમનું સ્વરૂપ આપણે ચિત્રમાં પણ જોયા છે. તેમને નાગ જોવા મળે છે ગળામાં અને સાથે ત્રિશુલધારી. આ એમનું સ્વરૂપ છે તે શું સૂચવે છે અને ગ્રંથોમાં તેમનો ચોક્કસ આકાર કયો છે? નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગૌતિતમીશમ. ભગવાન શિવજી નિરાકાર પ્રત્યેકે એમની પૂજા આપણે શિવલિંગ સ્વરૂપે કરીએ છીએ. અને ભગવાન મહાદેવજીના આકાર સ્વરૂપે આપણે ભગવાન શિવજીની મૂર્તિ પૂજા કરીએ છીએ. ભગવાન શિવજીની 3 રીતે પૂજા થાય છે. એક પૂજા તો નિરાકાર પ્રતિકે શિવલિંગની પૂજા કરીએ છીએ, બીજું એક અવતાર સ્વરૂપે ભગવાન શિવજીની મૂર્તિ પૂજા કરીએ છીએ, અને એક આપણે મૂળ પરંપરા છે ઓમકારનો નાદ કરો, જેને ધ્વનિલિંગ કહેવાય, જેને પ્રણવલિંગ કહેવાય, ઓમકાર કહેવાય. કોઈ પણ મનુષ્ય સવારમાં પ્રાતકાલ ઉઠી પવિત્ર બને અને જે માણસ ઓમકારનો નાદ કરે છે તે ધ્વનિ પૂજા છે, ધ્વનિલિંગ છે, પ્રણવલિંગ છે. જે માણસ સવારમાં ઓમકારનો નાદ કરે છે તે માણસ શિવનું અર્ચન કરે છે. અને જે માણસ ઓમકારનો નાદ ન કરી શકે તે મનુષ્ય ભગવાન મહાદેવજીના નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા કરે. શિવલિંગમાં જેનું મન ન લાગે તે ભગવાન મહાદેવની મૂર્તિ પૂજા કરે છે. તે શિવ આકાર પણ છે,
નિરાકાર પણ છે, અવતાર પણ છે, ઓમકાર છે, નિર્વિકાર છે, સકલ છે, નિષ્કલ છે, સગુણ છે, નિર્ગુણ છે. આ બધા જ ઉપમાઓ દરેક દેવતાઓને આપી ન શકાય. જે શિવજી માટે આપણે બોલી શકીએ અન્ય દેવતાઓ માટે બોલી શકાતું નથી. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શંકરજી, ભગવાન શિવ એ દેવોના દેવ છે. તેથી દરેક દેવતાઓ એને દેવત્વ છે, પણ ભગવાન શિવ એક એવા દેવ છે કે જેને આપણે મહાદેવ કહીએ છીએ. તેથી મહાશિવરાત્રિ એક વિશેષ પર્વ છે. બાપુ, શિવ શક્તિને આપ કેવી રીતે જોશો? શિવ શક્તિ ભગવાન મહાદેવજી જ્યારે જગતના પ્રારંભે પ્રગટ થયા ત્યારે શિવ અને શક્તિ એટલે આદિ પુરુષ અને આદિ પ્રકૃતિ. આદિ પુરુષને આપણે આદિ શિવ કહીએ છીએ અને આદિ પ્રકૃતિને આદ્ય શક્તિ કહીએ છીએ. આ દુનિયા જે કાંઈ છે શિવ અને શક્તિનો વિસ્તાર છે. આપે એક વર્ષ વચ્ચે મને પૂછેલું હતું કે ભગવાન શંકરજી નાગ શા માટે ધારણ કરે છે. એ શિવ મહાપુરાણ ગ્રંથની અંદર તો વર્ણન છે, પણ દક્ષિણ ભારતના ગ્રંથોમાંનું બહુ જ વર્ણન છે. સંપૂર્ણ નાગલોકની રક્ષા કરનારા ભગવાન શિવ છે. એક સમય એવો હતો કે નાગકુળની હત્યાઓ થઈ હતી, નાગકન્યાઓને લૂંટવામાં આવતી હતી. ત્યારે પ્રધાન જે મુખ્ય નાગો હતા છે એ બધા ભગવાન શિવની પાસે ગયા અને કહ્યું કે અમારા નાગકુળની ભગવાન મહાદેવ તમે રક્ષા કરો. તો કઈ રીતે રક્ષા થઈ શકે છે? તો ભગવાન શિવજીએ કહ્યું કે આપ મારા અંગ ઉપર જ્યાં જ્યાં તમને સ્થાન મળે ત્યાં તમે સૌ તમારું સ્થાન લઈ લો. તેથી જે નાગોની રક્ષા થઈ હતી એ બધા જ નાગો ભગવાન શિવજીના સાનિધ્યમાં આવ્યા. કોઈ હાથમાં, કોઈ ગળામાં, કોઈ કંઠમાં, કોઈ કટિભાગની અંદર, કોઈ યજ્ઞ પવિત્ર સ્વરૂપે ભગવાન શિવજી વ્યાલાય છે. વ્યાલાનામ પતિએ નમઃ. ભગવાન શિવજીનું એક નામ છે વ્યાલ. વ્યાલાનામ પતિએ નમઃ. નાગકુળના કોઈ ઈષ્ટદેવ હોય તો ભગવાન શિવ છે. તેથી નાગકુળની રક્ષા કરી મહાદેવજીએ. તો નાગકુળમાં નિર્ણય લેવામાં આવ્યો કે અમારે ઈષ્ટદેવ ભગવાન મહાદેવ આપ રહેશો. તેથી આપણે એક જ્યોતિર્લિંગ અંદર એક જ્યોતિર્લિંગનું નામ છે નાગેશ્વર મહાદેવ, જે નાગોના હાર પહેરનારા છે, નાગકુળની રક્ષા કરનારા છે. તેથી ભગવાન શિવજીએ નાગકુળની રક્ષા કરી. તેથી ભગવાન મહાદેવજી પોતાના અંગ ઉપર સર્પને ધારણ કરે છે. પન્નગભૂષણમ વાસુકી કંઠભૂષણમ નાગેન્દ્ર હરાય. નાગોરના હાર પહેરનારા ભગવાન સ્વયં શિવ છે. તો નાગકુળના ઈષ્ટ ભગવાન શિવ છે. તેથી ભગવાન શિવ નાગને ધારણ કરે છે. બીજું આદિ પુરુષ એ આદિ શિવ છે. આદિ પ્રકૃતિ એ આદ્ય શક્તિ છે. બ્રહ્માએ નારદને કહ્યું કે હે નારદ, જે તમારી આંખો દ્વારા તમે જોવો છો બધું શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી દરેક માણસે શિવ અને શક્તિની ઉપાસના કરવી જોઈએ. આપણે સૌની મૂળ ઉપાસના શિવ શક્તિની ઉપાસના છે. ભલે તમે સંપ્રદાય કોઈ પણ વિચારધારામાં આપ રહેલા હો, દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયના આચાર્યો શ્રેષ્ઠ છે, દરેક વિચારધારા માનવ માટે કલ્યાણકારી છે, પણ સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી ભગવાન શિવ છે. શિવને છોડવા ન જોઈએ. શિવજીનું સ્મરણ, શિવજીની પૂજા, શિવજીનું દર્શન, શિવજીનું અર્ચન કોઈ પણ માણસે કરવું જોઈએ. તેનો ત્યાગ કરવો નહીં જોઈએ. અને એવું પણ કહેવાય છે શિવકથા અને શિવપુરાણ એ બંનેમાં કોઈ તફાવત ખરો? નહીં, એ ગ્રંથનું નામ શિવ મહાપુરાણ છે, પણ શોર્ટ ફોર્મ શિવકથા, શિવ મહાપુરાણ. જે મહાદેવનું પુરાણ છે એટલે મહાપુરાણ. બાકી તો આપણે 18 પુરાણો છે, 18 પુરાણના ઉપપુરાણો પણ છે. માણસ એક જન્મ નહીં અનેક જન્મો સુધી વાંચ્યા કરે તો પણ આપણા ધર્મ પુરાણો ખાલી થઈ શકે એમ નથી. આજના સમયની અંદર માણસને વાંચવાનો સમય નથી. માણસ ઓછું વાંચન કરે છે. માણસ ખરેખર પુસ્તક પ્રેમી હોવો જોઈએ. તેને ધર્મગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. અને સવારમાં પણ થોડો સમય કાઢીને માણસે કોઈ પણ ધર્મગ્રંથનો પાઠ કરવો જોઈએ. શ્લોકમ શ્લોકાર્ધ. ધર્મગ્રંથો આપણને ધર્મનું માર્ગદર્શન આપે છે અને ધર્મને ધારણ કરીએ તો જ આપણું જીવન સુરક્ષિત રહે છે અને આપણું જીવન સુખમય અને આનંદમય રહે છે. તેથી નાનું નામ શિવકથા, બાકી પુરાણનું નામ છે શિવ મહાપુરાણ. બિલકુલ. અને બાપુ, જે રીતે એક બીજો પ્રશ્ન મને એ થઈ રહ્યો છે, શિવજીનો આપણે પરિવાર જોઈશું. શિવજીના પરિવારમાં એક સંપ એવો પણ જોવા મળે છે કે એક તરફ નાગ છે, બીજી તરફ મયુર, મોર છે અને મૂષક છે. આ તમામ વિપરીતને એક સંપ સાથે જોવા મળી રહ્યા છે. શું સૂચવે છે આ? ભગવાન શિવજી એવું કહેવા માગે છે કે ભગવાન શિવ એમ કહે છે કે તમારો સ્વભાવ, તમારી રહેણી કહેણી એવી હોવી જોઈએ કે દરેક વ્યક્તિ તમારી સાથે રહી શકે છે. ભગવાન શિવજી એક સ્વીકારના દેવ છે. ભગવાન શિવજી કોઈનો તિરસ્કાર નથી કર્યો. ભગવાન શિવજીના ચરિત્રની અંદર કોઈ સંકુચિતતા નથી. ભગવાન શિવજીનું જીવન એક એવું વિશાળ જીવન છે કે દરેકને ભગવાન મહાદેવજી આદર આપે છે.
ઝેરલો સર્પ પણ ભગવાન શિવજીની સાથે છે, ગણેશ ભગવાનનું મૂષક પણ શિવજીની સાથે છે, માતાજીનો સિંહ પણ શિવજીની સાથે છે, ભગવાન શંકરજીનું નંદી પણ તેમની સાથે છે. એક તરફ દેવતાઓ સુંદર સ્તુતિ કરે છે, એક તરફ સુંદર દેવદૂતો ભગવાન શિવજીને પ્રણામ કરે છે, એક તરફ ગાંધર્વો સુંદર ભગવાનને શિવજીને સંગીત સંભળાવે છે, એક તરફ ઇન્દ્રની અપ્સરાઓ ભગવાન મહાદેવની સામે સુંદર સુંદર નૃત્ય કરે છે, એક બાજુ ઋષિમુનિઓ સુંદર મંત્રો બોલીને ભગવાન શિવજીની દિવ્ય દિવ્ય સ્તુતિ કરે છે, બીજી બાજુ ભૂત પ્રેત ડાકીની શાકીની ભગવાન શિવજીની એ રીતે એની ભાષાની અંદર ભગવાન શિવજીને ભજે છે. તેથી ભગવાન શિવ એક એવા દેવ છે કે દરેકનો સ્વીકાર કરે છે. અને આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે દરેક વ્યક્તિ આપણી સાથે રહી શકે. મોટો માણસ પણ આપણી સાથે રહી શકે, નાનો માણસ પણ આપણી સાથે રહી શકે, જ્ઞાની પણ આપણી સાથે રહી શકે, અજ્ઞાની પણ આપણી સાથે રહી શકે. આપણો સ્વભાવ એવો મધુર પ્રેમાળ લાગણીશીલ હોવો જોઈએ. ભાવ ભાવાકરમ શિવમ, આ શિવજીનો એક નિજ સ્વભાવ છે. આપણે તો શું આપણા જીવનની વાત કરીએ, આપણો દીકરો આપણી સાથે રહેવા તૈયાર નથી, આપણો પાડોશી આપણી સાથે રહેવા તૈયાર નથી, કારણ કે આપણો સ્વભાવ છે. અને સ્વભાવ જ જીવનની અંદર સફળ થવાનો એક શ્રેષ્ઠ આધાર છે. ભગવાન શિવજીનો સ્વભાવ નિર્મલ છે, સ્વભાવમાં કોઈ મલ નહીં. પૂરું જીવન ચરિત્ર ભગવાન શિવજીનું આપજો, કૂટ કપટ દંભ અને દેખાવ રહિત ભગવાન મહાદેવનું ચરિત્ર છે. તેથી ભગવાન શિવને સમજવાથી દરેક જીવ માત્રનો સર્વ રીતે મંગલ થાય છે. તેથી ભગવાન શિવ એક વિશેષ આપણા જીવનના મોટિવેશનના દેવતા કહેવાય. એમ કહેવાય પણ છે કે રામ પણ એમના છે અને રાવણ પણ એમના છે. અને બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે, આ શિવરાત્રિ છે અને તે દરમિયાન બીલીપત્ર ભાંગ ધતુરાનું કેટલું મહત્ત્વ રહેલું છે તેમને અર્પણ કરવાનું તેમને ખૂબ જ પ્રિય છે, તે છતાં પણ તેનું આધ્યાત્મિક રીઝન પણ થોડું. ભાંગ ધતુરા વિશે તો હું નહીં કહી શકું, કારણ કે શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન સ્વયં શિવ કહે છે કે માદક દ્રવ્યોનું સેવન ન કરવું જોઈએ. શિવજીના ભક્તો માદક દ્રવ્યોનું સેવન કરે એ યોગ્ય નથી. પણ સાધુ સંત સંન્યાસીઓને આપણે કાંઈ ન કરી શકીએ, ઔષધિ સ્વરૂપે લેતા હોય, પણ આપણે સંસારીઓ માટે માદક દ્રવ્યનું સેવન ન કરવું જોઈએ. મહાશિવરાત્રિ નિમિત્તે ભાંગ પીવી, ગાંજા ધુદારા પીવા, આ સંસારીઓ માટે તો આપણા માટે તો એ નિષેધ છે. હવે વાત રહીએ કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીની વિશેષ પૂજા કરે છે લોકો, બિલોપત્ર ચડાવે છે, પુષ્પો ચડાવે છે, બધું જ. પણ ખરેખર ભગવાન શિવજીનું સ્મરણ માત્રથી, ભગવાન શિવજીની દર્શન અને અર્ચન માત્રથી, આમ જો ગહેરાઈથી જોઈએ તો ભગવાન શિવજીની પરંપરા એ ધ્યાન પરંપરા છે. ભગવાન શિવજીના ચરિત્રમાં કોઈ જગ્યાએ ભગવાન શિવનું એવું વર્ણન નથી સાંભળ્યું કે ભગવાન શિવજી કોઈ જગ્યાએ પૂજા કરે છે, કે ભગવાન શિવજી કોઈ જગ્યાએ યજ્ઞ કરે છે. યજ્ઞ આપણી સંસ્કૃતિ યજ્ઞ કરવા જ જોઈએ, અને યજ્ઞની અંદર અદ્ભુત ઉર્જાઓ છે. પૂજા કરવાથી મન આપણું ભગવાન સ્થિર થાય છે. પણ ભગવાન વિષ્ણુએ દેવતાઓને કહેલું કે દેવતાઓ હું તમને સૌને શિવલિંગ આપું છું તમારી યોગ્યતા પ્રમાણે, પણ ત્યાં સુધી તમારે પૂજા કરવાની છે કે જ્યાં સુધી તમારું મન સંપૂર્ણ શિવજીમાં સમર્પિત ન થાય. જ્યારે આપનું મન સંપૂર્ણ ભગવાન મહાદેવમાં સમર્પિત થઈ જાય ત્યાર પછી સ્થૂળ શિવલિંગની પૂજા તમે છોડી દેશો તો ચાલશે. પણ જ્યાં સુધી આપનું મન શિવના અસ્થિર નથી થયું ત્યાં સુધી આપને સ્થૂળ શિવલિંગની પૂજા કરવાની છે. ભગવાન શિવજીની પૂજા એ આત્મપૂજા છે, એ આત્મલિંગ છે. તેથી ભગવાન મહાદેવની પૂજાની બહુ જ પરંપરા છે. શિવપુરાણ ગ્રંથની અંદર તો રાજોપચાર પૂજા, ષોડોપચાર પૂજા, પંચોપચાર પૂજા, એકોપચાર પૂજા, વૈરાગ્ય પૂજા, બહુ જ પૂજાઓ છે. એક પુષ્પ પૂજા છે, ધાન્ય પૂજા છે, ધારા પૂજા છે. તો પૂજા એમના માટે છે જે ભગવાન શિવજીનું ધ્યાન કરી શકતા નથી. અને વાસ્તવિક દેખે તો શિવાલયનું ગર્ભગૃહ એ ધ્યાન કેન્દ્ર છે. ક્યારે પણ તમે અનુભવ કરજો, શિવલિંગની સામે તમે નજર રાખો, કોઈ માણસ કોઈ પણ પ્રકારના વિચારોને કરી શકે. વિચારોને સંપૂર્ણપણે કેન્દ્રિત કરવા માટે શિવલિંગ એ ધ્યાનનું પ્રતીક છે. પણ જે લોકો ધ્યાન નથી કરી શકતા એ ભગવાન શિવની પૂજા કરે. મહાદેવને જલાભિષેક કરીએ તો જલાભિષેક શું છે? એક ધ્યાનનો પ્રકાર જ છે, એક ધ્યાનનો પાઠ છે કે જ્યારે ભગવાન શિવજીને જલ ચડાવતા હોય ત્યારે આપણી દ્રષ્ટિ ધારાની સામે હોય છે. તેથી વિચારો કેન્દ્રિત થયા. જ્યારે આપણે ભગવાન શિવજીને જલાભિષેક થાય આપણું અંગ પણ જોડાણું, મંત્ર પણ જોડાણા, વાણી પણ જોડાણી. મન, વાણી ને તનથી ભગવાન શિવનું અર્ચન એ મહાદેવને અભિષેક છે. એ પણ એક ધ્યાનનો પાઠ છે. અતિશોક્તિ નથી કરતો, પણ મેં કોઈ દી મારા હાથથી ફૂલ તોડીને ભગવાન શિવને નથી ચડાવ્યું. મેં કોઈ દી મારા હાથથી બિલોપત્ર તોડીને મહાદેવને નથી ચડાવ્યું. પણ મેં એક આખું બિલોવૃક્ષનું જંગલ બનાવી દીધું. 1 લાખ બિલોવૃક્ષનું જંગલ. જ્યાં હું કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં રહું છું ત્યાં બિલોવૃક્ષ વાવવાનું કામ કર્યું છે.
કારણ કે શિવ મહાપડ ગ્રંથની બિલ્વવૃક્ષનો અદ્ભુત મહિમા છે. મહાદેવ સ્વરૂપમ બિલ્વવૃક્ષો, તો સ્વયં બિલ્વવૃક્ષ જ મહાદેવનું સ્વરૂપ છે. તો જરૂર શાસ્ત્ર સંમત આપણે જરૂર પત્ર તોડી અને મહાદેવને ચડાવીએ, એનો વિરોધ નથી કરતો, પરંતુ બિલ્વવૃક્ષ જ ભગવાન સાક્ષાત શિવ હોય, મૂળ તો બ્રહ્મરૂપે, મધ્ય તો વિષ્ણુ રૂપે, આગળ તો શિવ રૂપે, તો પછી ત્યાં શા માટે આપણે વૃક્ષના છંછેડવા જોઈએ? તેથી એક મારી સ્વતંત્ર માન્યતા એવી છે, બાકી સૌની માન્યતા અલગ છે. ભગવાન મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનો પણ અદ્ભુત મહિમા છે. શિવજીનો તો ચરિત્ર એટલું વિશાળ છે કે એક જન્મની જન્માંતર ગાથા કરીએ તો પણ ભગવાન શિવજીનું ચરિત્ર સમજી પણ ન શકાય અને કોઈને સમજાવી પણ ન શકાય. તેથી આપ કોઈ પણ પ્રશ્ન કરી શકો છો. બિલકુલ. અને એક રુદ્રાક્ષની વાત કરી, રુદ્રનો અક્ષ કે જે એ ખૂબ જ પવિત્ર એ માનવામાં આવે છે, અને ધારણ કરવા માટે કોઈ એવો નિયમ હોય છે કે તો પછી એને પાલન કરવા માટે? આમ તો નિયમો ઘણા બધા હોય છે, પણ આપણે સંક્ષિપ્તીકરણ કરીએ તો રુદ્રાક્ષ કોઈ પણ માણસ પહેરી શકે છે. ભગવાન શિવજીના સ્પર્શ કરી અને ઓમ નમઃ શિવાય બોલીને આપ રુદ્રાક્ષ પહેરી શકો છો. વિધિ જો જોઈએ તો બહુ વિસ્તારથી જાય, ગુરુમુખેથી, ગુરુના આજ્ઞા પ્રમાણે, એમના માર્ગદર્શન પ્રમાણે રુદ્રાક્ષનું બધું કરવું, પણ એ બધું આપણે ન કરી શકીએ તો સાચો અને સારો રુદ્રાક્ષ આપની પાસે આવી જાય તો જરૂર શિવલિંગને સ્પર્શ કરાવી. કોઈ વિદ્વાન બ્રાહ્મણ, કોઈ ભણેલા બ્રાહ્મણ હોય એ આચાર્યના માર્ગદર્શન અનુસાર માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવાજ્ઞા, 24 કલાક માણસ રુદ્રાક્ષ પહેરી શકે. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી ન કરી શકો એવી અપવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષને પહેરી શકાય છે. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરિ રુદ્ર, સાક્ષાત ધન્વંતરનું સ્વરૂપ એ રુદ્રાક્ષ છે. તેથી રુદ્રાક્ષ માણસે પહેરવો જોઈએ. કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વિચારધારામાં આપો, પણ આપણે જો મંગલ અને કલ્યાણ કરવું હોય તો દરેક માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. રુદ્રાક્ષ ઔષધિ છે. તેથી દેવતાઓ રુદ્રાક્ષ પહેરે છે, દેવીઓ રુદ્રાક્ષ પહેરે છે, ઋષિમુનિઓ રુદ્રાક્ષ પહેરે છે, દરેક રુદ્રાક્ષને ધારણ કરે છે. ભગવાન સ્વયં વિષ્ણુ, બ્રહ્મા, રામ, કૃષ્ણ સૌ રુદ્રાક્ષને ધારણ કરે છે. તો આપણને કયો વાંધો છે? આપણે પણ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. અને મહાશિવરાત્રિના દિવસે તો રુદ્રાક્ષ ધારણ કરવો જ જોઈએ. અને સ્પષ્ટ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે જ્યાં સુધી રુદ્રાક્ષને ધારણ ન કરો, જ્યાં સુધી ભસ્મનું ત્રિપુંડ ન કરો, ત્યાં સુધી શિવ પૂજાનો અધિકાર મળતો નથી. મહાદેવની પૂજાનો અધિકાર ત્યારે મળે છે મુખમાં પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય હોય, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, અંગ ઉપર રુદ્રાક્ષને ધારણ કર્યો હોય, ત્યારે શિવ પૂજાનો સંપૂર્ણ અધિકાર મળે છે. પણ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની કે કટિભાગથી ઉપર રુદ્રાક્ષ પહેરી શકાય છે, કટિભાગથી નીચે રુદ્રાક્ષ પહેરવાનો મહિમા નથી. કેટલા રુદ્રાક્ષ પહેરવા કે આ અંગ ઉપર કેટલા રુદ્રાક્ષ પહેરવા એ પણ એક બહુ મોટો વિષય છે. આ શિવજીની બધી જ વાતો શિવપુરાણ ગ્રંથમાં છે. એવું ન કહી શકો બધું જ છે, પણ ઘણું ખરું છે. કારણ કે 18 પુરાણમાં ભગવાન મહાદેવનો મહિમા છે. સ્કંદ પુરાણમાં ભરપૂર શિવનો મહિમા છે. વિશેષ લિંગ પુરાણની અંદર મહાદેવનો મહિમા છે. એમાં દક્ષિણી ગ્રંથોમાં તો એટલો ભગવાન શિવનો મહિમા છે. શિવ રહસ્યમ ગ્રંથ છે, એની અંદર ભગવાન મહાદેવના આટલા મોટા મોટા ચરિત્રો છે કે રહસ્ય ભરેલા છે કે એ કથા તમે પ્રારંભ કરો તો મૂળ કથા ક્યાં છૂટી ગઈ ખબર પણ ન પડે. આવી ભગવાન શિવજીના રહસ્યો છે. અને ભગવાન શિવ એક એવા દેવ છે કોઈ પણ ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. એવું ન કહે છે કે ભાઈ વિદ્વાન છે, પવિત્ર છે, એના પર ભગવાન શિવ પ્રસન્ન થાય. એવી કથાઓ ભીલોની રહેલી છે, વનવાસીઓની કથા રહેલી છે, જે વનમાં રહેનારા છે, જેને પૂજા અર્ચનની ખબર જ નથી, એ એમના ઉપર પણ ભગવાન શિવ પ્રસન્ન થયા. કારણ કે ભગવાન શિવજીના દરબારમાં એક જ નિયમ છે, ભાવ ભાવાકરમ શિવમ. ભગવાન શિવ પર આપણનો કેટલો ભાવ છે અને આપણા હૃદયની અંદર આપણી કેટલી શુદ્ધિ છે, કેટલી પવિત્રતા છે, અને ભગવાન શિવ જેવું જીવન જીવવાનો પ્રયાસ કરીએ એ જ બહુ મહત્ત્વનું હોય છે. જે ભોળપણ, ઉદારતા, સરળતા, નમ્રતા, ભગવાન શિવજી મૌન રહે, ભગવાન શિવજી શાંત રહે છે. ભગવાન શિવ જ્યારે બોલે ત્યારે ભગવાન શિવ મધુર બોલે છે. આ શિવજીના બહુ બધા સદગુણો, એટલા સદગુણો શિવજીમાં છે, કેટલા સદગુણો કોઈ દેવતાઓમાં પણ આપણને જોવા ન મળે, એવા ભગવાન શિવ છે. અને બાપુ, આપણે શિવજીના અનેક સ્વરૂપો જોયા છે. તે ગ્રહસ્થ જીવન પણ તેમનું જોયું, ને એક બાજુ વૈરાગી, સાથે અઘોરી અને સ્મશાનમાં તપ કરનારા કહેવામાં આવે છે. આ જુદા જુદા સ્વરૂપ શું સૂચવે છે અને આજના યુગની અંદર કોઈ પણ મનુષ્ય કેવી રીતે તેને અનુસરવા જોઈએ? ભગવાન શિવજી અઘોર પંથના પણ દેવ છે. ભગવાન શિવજીને તમે કઈ દ્રષ્ટિથી સ્વીકારો છો એ તમારા પર આધાર છે. રજોગુણી પૂજા તરીકે શિવજીને સ્વીકારી શકો છો, તમોગુણી પૂજા તરીકે શિવજીને સ્વીકારી શકો છો, ભગવાન શિવજીને સતોગુણી પૂજા તરીકે શિવને સ્વીકારો છો.
આપણી માનસિકતા જે પ્રમાણે હોય એ પ્રમાણે શિવ તમારી સામે પ્રગટ થાય છે. ઘણા અઘોર છે, બધા સ્મશાનમાં સાધના કરે એ રીતે ભગવાન શિવજીને જોવે છે, એ રીતે શિવજીના રૂપનું એ લોકો ધ્યાન કરે છે. સતોગુણી છે એટલે ભગવાન શિવજીને શાંત સ્વરૂપે જોવે છે, રજોગુણી છે તો ભગવાન શિવજીના સંસારી સ્વરૂપે જોવે છે. તો ભગવાન શિવજીના દરેક રૂપો છે અને ભગવાન શિવ એક એવા છે કે દરેક દ્રષ્ટિથી દરેક એંગલથી ભગવાન શિવને તમે જોઈ શકો છો. શિવમાં જે છે એ કોઈ દેવતાઓમાં ભૂત અને ભવિષ્ય હોઈ ન શકે એવા શિવ છે. શિવ તપસ્વી છે તો સંપૂર્ણ તપસ્વી છે. ભગવાન શિવજી વૈરાગી તો સંપૂર્ણ વૈરાગી છે. દરેક વાતમાં શિવજી શિખરસ્થ છે. આપણે બોલીએ ને શાંતાકારમ શિખર શયનમ. શિખર શયનમ મતલબ શિખરસ્થ, કોઈ પણ પાત્રમાં શિખરસ્થ ભગવાન શિવ છે. સંસારી તો સંપૂર્ણ ભગવાન શિવ સંસારી છે, થોડા પણ ઓછા નહીં. પોતાની બાજુમાં પાર્વતી બેઠા હોય છે, પાર્વતીની સાથેનો એનો વ્યવહાર તમે જુઓ, અતિ દિવ્યતાથી ભરેલો વ્યવહાર છે, એ શિવ છે. પોતાના બાળકોને કેટલો વાત્સલ્ય, કેટલો પ્રેમ કરે છે. સંસારી પારિવારિક જીવન ભગવાન શિવજીનું શ્રેષ્ઠ છે. વૈરાગી જીવન ભગવાન શિવનું શ્રેષ્ઠ છે. કોઈ પણ વસ્તુમાં શિવ શિખરસ્થ છે. એટલે ઘણા લોકો એવું સમજે કે શાંતાકારમ શિખર શયનમ, ભગવાન શિવજી પહાડ ઉપર સૂતા રહે છે. એવું નથી. શિખરસ્થનો અર્થ થાય છે ટોચ ઉપર પહોંચવું. જ્ઞાનમાં પણ શિખરસ્થ, વિદ્યામાં શિખરસ્થ, તપસ્યામાં શિખરસ્થ, વૈરાગમાં શિખરસ્થ, સંસારમાં શિખરસ્થ, ઉદારતામાં ભગવાન શિવજી શિખરસ્થ. ભગવાન શિવ જેવો ઉદાર કોણ હોઈ શકે છે? દુનિયામાં કોઈ પણ દેવ ન હોઈ શકે. તેથી ભગવાન મહાદેવ વિશે તો જેટલું આપણે કહું એટલું ઓછું પડે છે. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો પૂજ્ય શ્રી ગિરિબાપુએ ખૂબ જ એવી સરસ મજાની વાતો શિવજીના વિશે જણાવી, કેવી રીતે આરાધના કરવાની આજના દિવસે અને શિવ તત્વ શું છે, શિવ શક્તિ શું છે તે વિશે ખૂબ જ એવી રસપ્રદ જાણકારી આપી છે. ત્યારે આજના કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.